પેટમાં એવું દુખે ને વાત જ પૂછમાં યાર. બહુ પેટમાં દુખે, ગડબડ થઈ ગઈ. આયા હું કરસ તું? એલી જો ને ઓલા ભાવલા ભેગો ઢોસો ખાવા ગયો તો પેટમાં ગોટાળો થઈ ગયો. તો ખવાય નહીં. તમને કોણે કીધું? તો તમને ખબર કે બહારનું નથી હટતું તો આપણે ના ખવાય. પણ એવી થોડી ખબર હોય કે ગડબડ થઈ જાય પેટમાં આવે. લીંબુ શરબત બનાવી દો. અરે ના, મારે નથી પીવું. લીંબુ શરબત હાવ નથી પીવું. કા? ઓલી સોડા પીધી તો ગુડ ગુડ જ થાય છે હજી પેટમાં કયું નું. ઓલી પણ લીંબુ શરબત પીવો થોડીક રાહત રહે પેટમાં. પણ રાહત નહીં હવે પેટમાં. તને નથી ખબર ગુડ ગુડ ખ્યાલ રાખે કયું નું હાવ. ગુરુ કો તો પણ ખવાય નહીં. પણ હવે તું એમાં આજ શું મારસ પણ એમાં આટલો બધો ત્યાં કઈ મેં નથી ત્યાં પીજો બનાવી હું ઘરે બનાવવાનું કહું તો કે ના મને ઢોસા નથી ભાવતા. ત્યાં ભાઈ પણ ભેગા ઢોસા ખાવા આવેલા જાય છે. પણ એ કીધું કે મારો બર્થડે છે તો હાલ ઢોસો ખવડાવી કે બધા ઢોસાની પાર્ટી રાખી તો ત્યાં ખાધું તેમાં શું થઈ ગયું? પછી ખબર પડી કે આ તો હારું પેટમાં ગડબડ થઈ ગઈ. કોઈ ખાધું ના હોય તો ખવાય નહીં ખબર હે તોય ખાઈ બહાર જઈને આયા કઈ ઘરે બનાવવાનું એમ કે ના આ નથી બનાવું. અહીંયા બહાર જઈને ઉલાળા કરીને ખાઈ આવે પતનાળાના સીધા. પણ તું એમાં આટલી બધી એક તો દુખે ને રાયડું હું પાડસ? આ તો રાયડું ના પૂને સી હા કહું હાચું હી હાચું જ કહેવાનું હોય. ખોટું કેમ કહું? માણા ન કરે એમ કે લાવો હું તમને દવા લઈ દઉં ના લઈ દઉં ના તો રાયડું પાડે. નમને દવા હું લઈ દઉં. લીંબુ શરબત નું પૂછું તો તમે ના પાડો તો તમે અરે, દવા લેવા આવશો? મારે લીંબુ શરબત નથી પીવું. એનાથી તો મને ઘૂડ ઘૂડ થાય છે પેટમાં વધારે. તો હું અત્યારથી તો 3 વાર બાથરૂમમાં જઈ વધી જાવું જોઈએ. દાંત શું કાઢે? તને દાંત આવે? બોલ. મને દાંત જ આવે. બહુ મજા આવી પેટમાં. મારે જાવું જોઈએ. આમ મૂકી જાવ તમે ધીમે ધીમે આમ બધી આમ પેટ ભરાઈ રહેશે. આ ઓલી પાણીની ડોલ મને દેખાય ખા. હવે આવે તો છે પાણી. અરે ભાઈ લાવ ને, તું નથી આવતું જલ્દી કર, હું જઈ આવું. હા થયું હારું કે નહીં? કયું હોય બાથરૂમમાં ગળી ગયા છો તઈ? થોડુંક થોડુંક સારું થયું એવું લાગે છે. રાહત દેખાય છે. આમ એવું મેળે આવી ગયો એવું એ ભાઈ ચશ્મા પહેરી બાથરૂમમાં જાણે ત્યાં કોઈ બેઠી હોય. હજી તોય ઘુડુક ઘુડુક તો થાય જ છે હો પેટમાં કયું નું. હજી કઈ હવે મને ના કઢાઈ પહેરી ચશ્મા પહેરીને ના જવાનું પણ હોય તું ચશ્મા બાથરૂમમાં. તો મૂક, મને દેખાતું નથી હવે ચશ્મા વગર. ચલ બે ખાતું મને કે બે હોવા દે. આ બેહી જાવ. બેહો અહીંયા. પૂરું થાય છે. અરે અંદર ગડ 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 થાય. ગડબડ થઈ ગયું જોરદાર. તો આપણે ના ખવાય. પણ તો એમાં પણ હવે હું રાયડું પાડસ? હવે એક તો પેટમાં દુખે ને એમાં તું રાયડું પાડસ. બે હોવા દે મને શાંતિ થોડીક વાર. હા. જાવ કે નહીં દવાખાને? દવાખાને નથી જવું મને. તો લીંબુ શરબત પી લ્યો. ના એ મારે નથી પીવું. લીંબુ શરબત નથી પીવું. વધારે ગડબડ થાય એ પેટમાં. એનાથી ના થાય. સારું થાય. એમાં કોઈ હિંગ ને મીઠું ખાંડ નાખીને કરીને સરસ થાય. હિંગ થાય તો ધરેડાટી બોલે તો ધબધબાટી બોલી જાય. હિંગ નાખ ને તો અંદર ગડબડ વધી જાય. હું હવે વધે નહીં, પેટ સાફ થઈ જાય. અરે ઓલી મેં સોડા પીધી જિંજર વાળી ત્યારનું મને આ વધી ગયું છે. તો હજી મગાવી લો પી લ્યો. ના માર નથી પીવી. તો તું જાને ભાઈ તારું કામ કરીને મને યાર બેહવા દે ને શાંતિથી. જાને યાર મને એક તો પેટમાં મને મૂકીને ઢોસો ખાવા ગયા ને એટલે પેટમાં ગડબડ થયું હોય. થાય નહીં કરી લીધો. મને મૂકીને કેમ ગયા? તમને કીધું તું કે ઢોસો ખાવા જાવું હોય. પણ મારા ભાઈબંધ ભેગો ગયો તો એક તો તમે મારે એકલા ખાઈ આવ્યા. તમને કીધું તું જાને યાર મને એમને વધારે એકલા ગડબડ. ખાઈ આવ્યા. તમારા હાથ લઈ આવ્યા કઈ બહારથી. પણ મને તું જા, મને વધારે દુખવા માંડ્યું યાર. તું સમજતી જ નથી યાર કોઈ વાતમાં યાર. મામતી હવે મને એને થોડીક વાર હુવા દે. હવે મને એને મારી યાર માથાકૂટ ન કરતી. હવે થોડીક વાર હું હુઈ જાવ યાર. મને એને બહુ ગડબડ થઈ ગઈ. આહા.